પતંગ વાળી પતંગુ, ચાંદા વાળી પતંગુ, કબૂતર વાળી પતંગ, દિલ વાળી પતંગ, જાતે જાતની પતંગો આવી પતંગુ. અને આ પતંગુ મારા હાથની બનાવટ છે, મારા હાથની. દર વર્ષે હું મારા હાથે જ પતંગો બનાવીને વેચું છું. હાલો મકર સંક્રાંતિ આવી છોકરા, પતંગો ઉડાડો. એ હાલો પતંગો લઈ લ્યો, પતંગો આકાશમાં ઊંચે ઊંચે પતંગો ઉડાડો. મારા જેવી ક્યાંય ઊંચે ન ઉડે પતંગો. એ હાલો પતંગો લઈ લ્યો, પતંગો કબૂતર વાળી, દિલ વાળી, ચાંદા વાળી પતંગ આવી પતંગ. એ હાલો પતંગ લઈ લ્યો, પતંગ. જાતે જાતની ભાતે ભાતે પતંગ આવી. અને આજ વખતે તો એવી પતંગ આવી છે કોરોનાની પતંગ, કોરોનાની. અને પતંગ કપાઈ જાય ને તોય કોઈ લૂંટવા આવે નહીં કાંઈ, કેમ કે કોરોનાની બાજુમાં કોઈ આવે જ નહીં. કોરોના છોટવાની બીક લાગે ને એટલે આ કોરોનાની પતંગો લઈ જાઓ, કોરોનાની. એ હાલો કોરોનાની પતંગો. એ કપાઈ જઈશ ને તોય કોઈ લેવાય નહીં આવે. હાલો પતંગો લઈ જાઓ, પતંગો. હવે કે આવતી હતી પતંગ. એ તો હલવાઈ ગઈ. હવે ક્યાં છે પતંગ? હવે કે લાગતી નથી પતંગ. હવે આટલી જેટલી ભેગી કરી છે ને એટલી જાને વેચી લઉં. પેલા 20 રૂપિયા કઈશ અને ન માને ને તો 10 રૂપિયા જાવી દઈશ. જાવા દઈશ શું કા ભાઈ? એ લો પતંગ લઈ લ્યો, પતંગ લઈ લ્યો, પતંગ લઈ લ્યો, પતંગ પતંગ લઈ લ્યો, પતંગ લઈ લ્યો, લે આ તો અડધો ફરતો થરો આવ્યો. આટલી બધી પતંગ આનો પર સાઈડ કાપી નાખવાની છે. એ સાઈડ કાપવાની આમ આગી જન વેચ જા. કા હું તો આયા જ ઊભી રહીશ. અને જો મારા ઘરે ગાવને તું ખેતી નહીં હો. હું જે ભાવ રાખું ને ઈ જ મને ઈ જ ભાવ રાખીશ. તું તે મારા ઘરે ખેંચે ને એટલે તું જો ગરા ખેંચાવી તું આમ આગી જન વેચ. હેલ નકર તું મારા ગરાક લઈ લેવાની. હાલ આમ આગી જન વેચ. તું મારા ઘરે નો લેતી. હું તો આયા જ ઊભી રહીશ. પતંગ તો હું આયા જ વેચીશ. તું આ બધી મારી જ પતંગો લે આવી, સમજો? બધી મારી જ પતંગો છે. મારા જે આમ ઉડાડતા હોય ને ઈ તું લૂંટી લૂંટી લઈ આવી છો. આ ભલે તારી હોય પણ મેં મારી મહેનતથી આ પતંગ લૂંટી છે ને તો હવે પતંગ મારી થઈ ગઈ. હું આને હવે ડબલ ભાવ વેચીશ, ડબલ પૈસા કમાવીશ. વેચ ને, તારી એવી જૂની થઈ ગયેલી પતંગો કોણ લે? મારી નવી નવી છે ને ઈ જ બધાય લેશે. પણ તારી કાના બાંધેલી નથી ને? મારે તો તૈયાર એકદમ તૈયાર. અને ખાલી 20 રૂપિયાની વેચીશ, 20 રૂપિયાની. એટલો બમણો ભાવ હોય કોઈ દી આવી જૂની પતંગોમાં? હમણાં જો ઘરાક આવે ને એટલે નવી જ પતંગો લેશે. હે તે તું હવે આલતા ને 10 રૂપિયા વેચીને દેખાડતો. એવું ગમે એટલે મેં વેચું. તું આમ આગી બે, મારી પતંગો લઈ લેતી ને. હો ચોરપટની, આમ આગી બે. તું મારી પતંગ લેતી ની સમજી? તારી એ જૂની ફાટેલી પતંગો લે કોણ? તારી તો કાંઈ હારી નથી. અરે હાજી નવી છે. અરે મને તો એવું લાગે છે કે તું આ બઠાવીને આવી લાગો છો કોક બાઈથી. બઠાવાવાળી મેં બનાવી છે મારી હાથે. ના મને તો એવું નથી લાગતું. ઈ તો દોરા જ ખાલી મેં લૂંટીને ભેગા કર્યા છે. બાકી પતંગો તો નવી જ છે. હા એટલે મેં ગાયઠું કેમ દેખાય છે માં? ઈ તો હોય એડજસ્ટ કરવું પડે થોડુંક. એડજસ્ટ હોય. અરે જો માં લાલ પીળાની છે ને એક પતંગ જાય છે તો અમાર પતંગ ધ્યાન રાખજો. હું હમણાં ગઈ આવી આવ, ધ્યાન રાખજો. હમણાં ઘરે ગઈ તાઉજીમાં હાલી આવ. આલી કોર આવે ને તો હું લઈ લેસી પતંગ. આ બાજુ કોઈ પતંગો લેવાય ઢૂકતું નથી. આટલી બધી પતંગો રાખી છે, કોઈને આગેથી દેખાતી નહીં હોય. કેટલો બધો થણો સજાયો છે. કોક આવતું હોય એવું લાગે છે. હવે હા આવી લે. હાલ બેન. એ બેન આ પતંગો કેમ લીટી? ઓ પતંગો કેમ આપી? હા તે પછી એમ બોલો ને. આ બધી નવી પતંગો છે કે લૂંટી નથી ભેગી કરી. એ તો નીકળી ગયું મોઢામાંથી. કેમ આપી પતંગ? એમ નીકળવા ન દે મોઢામાં બધું. હાલો કેવી પતંગો લેવી છે મારે? કાગળ વાળી લેવી છે, પ્લાસ્ટિક વાળી લેવી છે? જાતની પતંગો છે. હા તો જાતની જ લેવી છે મારે. ભાવ હરખો કેતો કેટલાની આપી?
આઠનાની એક આઠના ઈ બેની જમાનો ગયો આઠના વાળો આ 2021 હાલે છે 21 કોરોનાનો સમય છે માંડ પતંગો અમે લઈ આવતા હોય એક તો ક્યાં જમાનો એટલો બધો આગો વયો ગયો રૂપિયાની તો હમણાં આ દે છે તો તમે આઠનાની નો દ્યો તમે આમ આવડા આઈસો ને ત્યારે પતંગો એટલાની વેચાતી હોય અત્યારે તો 15 રૂપિયાની એક પતંગ છે કેટલી બધી મોંઘી અરે તું હોનું વેચે છે એલી તે તું શું ચોકલેટ લેવા આવી છો રૂપિયામાં 1.5 રૂપિયામાં તો પતંગનો ભાવ એટલો જ હોય હોના બરાબર ન હોય કાઈ 15 રૂપિયા આ તેમાં લોખંડ નાખ્યું છે તો કોઈ તૂટે જ નહીં હમણાં હું લઈ જઈશ પવનની ફૂંક આવે તો આમ કરતી ભાંગી જાય તે પતંગો એ જો લોખંડની બનાવે તો કોઈ દી ઉપર ચડે આકાશમાં કોઈ દી જગે કાગળની જ હોય જે વસ્તુ જે આવતી હોય ને એ જ વેચાવાની હોય એ વાત સાચી કીધી તઈ પછી તો ઉડે ને ખોટું ખબરું ખાલી કરે લેવું હોય તો લેને પણ ભાવ હરખો કે ને 20 રૂપિયામાં લેવીશ એ 20 નહીં 15 બોલી હતી તું જેમ વધારે વાર લગાડે છે એમ ભાવ વધતો જાય છે 15 મેં તને વ્યાજની જ કીધા છે હું બધાને 20 માં આપું છું તને 15 માં આપી લે ભાવ તો જો વધારે શોરૂમ માં બેઠી હોય એમ વેચા બેઠી છે રોડ ઉપર ને શોરૂમ નો ભાવ હોય એવો ભાવ કરે છે નવી પતંગો છે કઈ પોરની પતંગો નથી કઈ નવી મેં મારા હાથે બનાવી છે કઈ લૂંટેલી નથી ને પોરની પતંગો નથી પણ બાજીવાળી જોતો લૂંટીને કિના બાંધેલી અડધી તૂટી ગઈ છે એવી પતંગો વેચે નવી સમજો અને એ વેવી વેચે શું તો આ તો હારામાં હારું જ કહેવાય તારા માટે 15 રૂપિયાની એક પતંગ એટલે આપણને આ 15 હાલ લેવે વી નો કરતી હો ઓલી જો વીવી માં પતંગો વેચે છે તે ઈ બેન ક્યાં ગયા લે ઈ તો લૂંટવા ગઈ છે પતંગ લે આ ધંધો કરવા વાળા ઈ લૂંટાવ્યા છે આજકાલ એવું જ હાલતું હોય બધું યાને તમારે કેટલી પતંગો કેમ લેવી છે જથ્થાબંધમાં કે પછી છૂટકમાં ભાવ 15 રૂપિયા રાખો તો હું જથ્થાબંધમાં લઈ લઉં નકર તો એક પતંગ જ લઈને જઈશ હા હાલો 15 રૂપિયામાં મેં કીધું હાલો લઈ લે જથ્થાબંધમાં હાલો જથ્થાબંધમાં પેલા ઓલા સલમાન ખાન ની નથી પતંગો આવતી એ રાખો એવી મારો ભાઈ પતંગો નથી હો આવી છે એ હજી આવવાની છે સ્ટોક હજી મારે લેવા જવાનો હા ઈ તમારે સલમાન ખાન ની પતંગ ખરીદવાની તમારી ઓકાત નથી કારણ કે ઈ તો મકર સંક્રાંતિ આવે ને ઓરી ત્યારે એવી બધી પતંગો આવે ઈ બહુ મોંઘો એક્ટર છે એની પતંગ તમે લઈ જ લો આગો કારણ કે તમને 50 માં પડી જાય પણ મને બોલવા તો દ્યો ઈ પતંગો પિક્ચર ની ને અલગ અલગ જાતની પિક્ચર ના પોસ્ટર વાળી પતંગો આવે ને ઈ મકર સંક્રાંતિ ઓરી આવે ને ત્યારે વેચવાની હોય બમણા ભાવમાં વેચવાની હોય કાઈ નહીં હો મે બીજે જોઈ છે સુપરસ્ટાર ની બધાયની હોય પતંગો તમારી આ તો ખાલી આવી જ છે પણ હજી નવા પિક્ચર આવતા છે ને ઓલા RRR જેવા પિક્ચર એવા પિક્ચરોની પતંગો આવશે તમે જો તો ખરા તો પણ ઓલી તો દેખાડો મને ઓલું નો લખેલું હોય મકર સંક્રાંતિ નું લખેલું હોય હેપી મકર સંક્રાંતિ એવું નો લખેલું હોય એવી તો દિયો મને આલ્યો આમાં ચણાદાળ લખ્યું છે આલ્યો હવે આ ન જોતી કા તમે તમારી પાસે અલગ ટાઈપની પતંગ જ નથી કઈ હાવ નકરી જો હાવ સાદી આટલી આ કોરોનાની પતંગ લઈ જાવ આલ્યો નાર બાપા યાડું તો મને કોરોના થઈ જાય મને કોરોના થી બહુ બીક લાગે પણ પતંગ અડવાથી કે કોરોના નો થાય પણ એમાં છાપ મારેલી છે જોવો ને પણ ઈ તો છાપ એટલે મારી છે કે માણાને ખબર પડે કે માસ્ક પહેરાય સેનેટાઈઝર ચોપડાય હાથ ધોય સાબુથી એટલે ઈ બધા છાપ માર્યા છે મને કોરોના થી બહુ બીક લાગે હું ઈ પતંગ અડીશે નહીં બીજી મને આલી કોરોના ન થઈ દીધું તો આ મે આડ્યું ના તને આડ્યું આ અડમા કોરોના ની પતંગ અડીને મને અડાસ આ લે ને આલે તાર કેવી લેવી સાહેબ કબૂતરા વાળી છે આવી લેવી કબૂતર મારા ઘરે છે કબૂતર વાળી નથી જોતી તો આ ચાંદો આની હારી પતંગો નથી ને ભાવ તો જો કરે હાવ પાવર એટલો કરે સાવ પતંગમાં કાંઈ હાજુ નથી પાવર વાળી અલે આ પૂરી વાળી પતંગ લઈ જાઓ આ નથી જોતી પતંગ તારી માર પતંગ જોતી હતી ને તો બધા બોલીવુડ ના સુપરસ્ટાર ની નથી આવતી એ પતંગ જોતી હતી માર આલે જો તું આ ફિરકા લઈ જા કેટલો પાકો દોરસ ખબર છે તને આ એમ તો દોરા તો મારે લેવાના છો પણ આ કેમ બધા આમ વપરાઈ ગયેલા ને આમ ગાંઠું વાળા ને આમ બધા લૂસ થઈ ગયેલા અરે ઈ પણ જૂના છે પોરના મેચે ગયા હતા ઓલી ખેરે એટલે આ તને હું ગેરંટી આપું છું કે પાકામ પાકો છે ઓલી ખેર મેં કેટલા ખબર 5 પેચ કાપ્યા હતા 5 પેચ તો નવા ન ભરતા આવડે તને આ તે આમ જો તો પણ આમાં નવામાં જૂનામાં શું હોય કાંઈ રોટલા શાકની ગોણે કાંઈ હળી તો ન જાય આ પાકામ પાકો દોરો છે મેં તને ટ્રાય કરીને આપ્યો છે પણ તે લૂટેલો દોરો હોય ગાંઠું વાળો હું પતંગ ઊંચે ચડાવ તો ગાંઠ છૂટી જાય મારી પતંગ વહી જાય અરે લૂટેલો નથી ઓલ્ડ ઇઝ ગોલ્ડ જૂનું ટકે ને નવું ન ટકે
ખબર નથી પડતી કેટલામ દેવો છે આ તમારી પહોંચ કેટલાની છે મારી પહોંચ તો ઘણી છે તારી પહોંચ જોઈ આ ફિરકા જોઈને એવું લાગે છે કે હાવ નથી તારી પહોંચ જૂના પાના ફિરકા લઈને બેઠી છે મારી પણ પહોંચ જૂનામાં નવામાં બીજો શું ફેર શું હોય ખાલી આ ડાબલું હોય ને આ રસોઈની ખાલી થોડું જૂનું થઈ ગયું હોય બાકી દોરા તો હારા જ હોય એમાં પણ કેને કેટલા પૈસા દેવાના 4 રૂપિયા 100 રૂપિયા તું કેસ ને મારી પહોંચ તો કેટલી બધી છે એટલે મેં પેલા તારી પહોંચ પૂછી આબરૂ રાખવા હારું 100 રૂપિયા દઈ દેવા પડે કારણ કે પેલા કહેવાય ગયું ને પહોંચ બહુ ઊંચી છે તો પતંગો નથી લેવી ના ના યા તો આવ મહાભારત ઉપડી કીધું મહાભારત આવ કેવાય આમ શું કરતી કરતી આવેસ એલી આય હું તને જો આખી વાત કહું પેલેથી યાદ લાગ્યું હો ત્યાં ગઈ ને તો હાવ પતંગ મારા હાથમાં તો આવી ગઈ પણ છે ને ત્યાં યુદ્ધ ઉપડી ગયું યુદ્ધ એટલે છે ને ઓલી આ એક આમ ખેંચે પછી શું હોય બિસાડી પતંગ તૂટી તો જાય ને ફાટી ગઈ તે એવા ધંધા કરવા ન જાતી હોય તો નવી પતંગ લઈને વેચતી હોય તો અરે તારે શું થયું તો કે ના મારી પતંગ કેમ ઓછી લાગે છે તારી પતંગો કીના બાંધેલી હતી ને એલી હા હે બેન તે કીના બાંધેલી પતંગો આમ ઉડી ઉડીને જાતી હતી કીના બાંધી ન લવાય ક્યાંય હે બેન તમાર પાસે ઓલી પતંગો છે એલી ઓલી કી એનું કાક નામ તો છે ને ઓલી એની પાસે પતંગ નથી તું બોલ માને તું બોલ માને બેન છે બધી બેકો એક પતંગ છે પણ સાંભળો તો ખરા ઓલા બોલિવૂડના સુપરસ્ટાર બધાય ન હોય એની પતંગો નથી નીકળી ઓલાથી નીકળી છે તો તમે રાખો છો એલી તું કે જલ્દી ક્યાં ઈરાન પતંગ જોસ્તા જલ્દી કે હું હમણાં લૂટીને આવી આવ તારે એટલે કેરે જોઈશે અત્યારે જોઈશે ને તું મારે સલમાન ખાન વાળી જોઈશી એવું છે હા આજ કોઈ વાત નહીં એમ નહીં તું લઈશ તો ખરી ને કેટલી લઈશ બોલ તો ખરી તાર પાસે છે કેટલી મને દે ને અત્યારે તો હું લઈ લઉં ઈ તો લૂટવા જવી પડશે પણ તાર કેટલી જાજી લેવી છે તો લૂટી આવો મેં એક બે લઈ હોય તો પછી હે મારો ટાઈમ વેસ્ટ થાય ખોટો થાય જી નો હાલે અરે પણ તું લૂટીને આવી તો કે દે તો તમારી મકર સંક્રાંતિ વહી જાય લૂંટવામાં તો ઘણો ટાઈમ લાગે મારે અત્યારે જોતી પણ તારે લેવી હોય તો બોલ ને પતંગ તું શું મારો ખાલી ખોટો ટાઈમ વેસ્ટ કરે છે એ તાર ભેડવામાં હુરા કમાવી દે તું બંધ આય મેં કીધું ને મને તારી પતંગ નથી ગમી હવે મને ખાલી આ દોરો લેવો છે એટલે હું દોરો લઈને જાઉં છું હો ખોટો ટાઈમ વેસ્ટ કર્યો હે તું મારી માં હો મને ટાઈમ વેસ્ટ કર્યો ખોટો મારો ટાઈમ બગાડ્યો ધંધાનો સમય ખોટી કર્યો મારો આય ફિર કોલી તો એમ કે ને બગાડી તારી બોણી ને તારી પતંગ બિસાડીને એને કેવો ફાયદો થયો તારી પતંગ ફાટી ગઈ અને સેનાને બિસાડીને કેવો ફ્રીમાં બિચારી મોટા ફાકા મુકતી હતી કે હું તો બહુ વીઆઈપી રહી શું કહેતી હતી હું તો હાઈફાઈ રહી અને ફિરકાને પૈસા નો દઈને ગઈ હાઈફાઈ રે હાઈફાઈ હોય હાઈફાઈ અરે હાઈફાઈ વઈને જ ગોળી મારવી જોઈ પતંગ ઉતારીને વહી ગઈ અરે કસરો તો ઘા કર દે ચોર તે મારી પતંગ કાઢ દે થપ્પો મારો છે એલે આય તું આયા ધીરે ધીરે બેઠી આયા કા આવતી રહી હે ઈ તો આયા જો બેઠી હતી ને લે તું તારા ધ્યાન દે માગી બે સમજો આ બે પતંગ લાગવાની છે હાલે માગી બે પતંગ કેટલા ને આપી તમે પતંગ 15 રૂપિયાની એક 15 રૂપિયાની એક હા કા કોસો ભાવ કા આટલો બધો ભાવ ન હોય આય લે 20 રૂપિયા દઉં આ માગી બે તો એલી આય તમે બાજો
મને હવે પતંગનો ભાવ પૂછો. હાલો આ જો જાતની પતંગો છે. કેવી જોઈશ તમારી પતંગ? મારે તો જોઈસી ઓલી મોટી નો હોય, મોટી જબર હા. બે જણા મૂકવા જાય ને. મારે છે ને એવી પતંગ દેસી કે મારી જ પતંગ દેખાય એવી જ પતંગ દેસી મારે. ઓલી મોટી જબર આવે, ઈ તમાર પાસે નથી? ચાંદો આવે અંદર, એવી ડિઝાઇન આવે એમાં. હા આવડું મોટું પૂછડું હોય, હા ઈ મોટી જબર હોય. હા ઈ છે તમાર પાસે? ઈ તો મારી પાસે નથી. તઈ હું તમે કયું ના બોલ છે તા. મને તો એવું લાગ્યું હતું કે તમારા ઈ પતંગનો થપે થપો છે. એનાથી છે જ નાની છે, જોઈશે જો. પણ મારે એવી નથી જોતી. એવી ક્યાંય નહીં મળે તમને પતંગ. તમને હું કહું છું તમારા જાણ ખાતર, એવી આજ વખતે એવી પતંગ મોટી નીકળી જ નથી. કેમ કે એમાં ઓલા પંખીડાની બધા કપાઈ જાય ને, એટલે આ નાની નાની પતંગ જ બધા વેચતા હશે. આ નાની લઈ જાઓ. હા તો બતાવો તો નાની નાની. આ લ્યો જો. એક તો મારે ઈ મોટી જબા જોતી હતી ને તો આ વેચતાય નથી હાવ. જો આ લીલા કલરની, આ લાલ કલરની, આ બ્લુ કલરની, આ લ્યો ચાંદાવાળી. ચાલો ન જો ફિરકાય છે હો. આય હવે તારો વારો વ્યાગ્યો, હવે મારો વારો આયો. એ બેન તમે આયા આયલા હું પતંગ જ જોતું છું. આ બાજુ આયલો, આ બાજુ આયલો. હે તમાર પાસે પતંગ છે? હા અરે તારી પતંગ એક તો ફાટેલી તૂટેલી છે તારી પતંગ. આમ તો જો મારા પતંગો લેતાય નથી અને ફાડી ફાડીને દઈ જાય છે. એ બેન તમે કે તમાર કેવી પતંગ જોઈશે? ખાલી આ મોટર કરને લાવી પતંગ. ઓર્ડર કરવાની પતંગ? અરે હા ગમે તેવી પતંગ, ગમે તેવી. હા છે હવે મારે પતંગ મારા મનપસંદની જોતી છે ને બસ. આ એમ તમે બોલો મળો. તમારે કેવી પતંગ જોઈશે? ઓલી મોટી મોટી નો હોય પતંગ લાંબો પૂછડો. હા લાંબો પૂછડો આવડો મોટો હોય કા? હા ઈ મારે લેવી. આવડી આવડી આખું હોય, ઓલા આખુની ડિઝાઇન હોય. હા એવી મારે કેવા કલરની જોઈશે? ગમે એ કલરની આવશે પણ મારે ખાલી મોટી જોઈશે. તો ફેવરેટ કલર કયો છે? મારો ફેવરેટ કલર લાલ છે. લાલ? આ તો લાલ 2 મિનિટમાં આવી જાય. બોલો તમારું નામ શું છે? મારું નામ અંકિતા. અરે હું 2 મિનિટ હું 2 કલાક. એટલે મારે 2 કલાક વાત જોવી પડશે. અરે ના 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 તમારા પાસે બોલપેન છે? બોલપેન અને કાગળ જોઈશે. નકર અહીં તાર પતંગ દઈશ 2 મિનિટ. ના ના કઈ નથી દેવાનું થાતું હો. મારું તૂટેલી તો લઈ અને મારી તારે વસ્તુ જોઈશે. પણ પતંગ તૂટેલી તો આય. આ બેન હું તમારી પાસે પતંગ જોવા આવી છું. હા પણ તમારી પાસે બોલપેન છે? ના હો. હા હાલ મનમાં લખી નાખીશ. તમારું નામ શું કીધું? અંકિતા. કેટલીક વાર કહું મને અંકિતા. તમારે કેવી પતંગ જોતી હતી? લાલ કલરની. મોટી ને? હા લાલ કલરની મોટી. હા હવે તમે 2 કલાક આ બેહું હમણાં. એટલે 2 કલાક મારે વાઈટ જોઈને બેહવું પડશે? હા લૂંટવી પડે ને. તમે ક્યાં જાઓ છો? બેહો. ક્યાં જાઓ છો તમે? અરે પતંગ લેવા જાઉં છું. લૂંટવી ન પડે એટલે ખાલી 2 કલાક થાય એમ. 2 કલાક વાઈટ જો. અરે એથી બસ. મારે તારી પતંગ જોતી જ નથી. તું લૂંટી જાય તો ખિયારાય વહી જાય. અરે ના ના હમણે બેસ. મારે તારી પતંગ જોતી જ નથી. બેન કેમ બેન નો મજા આવી? આમાં જો તારી આ બાજુ. મને તારામાંય નો મજા આવી ને ઓલીમાંય નો મજા આવી. અરે બેન મારે જેટલા ગ્રાહક આવે બધાને મજા જ આવે છે મારામાં. તમને કેમ નો મજા કાઈ ખબર જ ન પડી. તું ચૂપ થા. લેવી છે આનો બેન? ના નથી લેવી મારે. એના કરતા હું જાય છે નો લૂંટી આવ. એ જો માર જોતી હતી ને એ જ મોટી મોટી પતંગ આવી. હું જાઉં છું. અહીંયા આટલી બધી પતંગો પડી હતી એમાં કે મને નો મજા આવી. હવે લૂંટશે ઉડતી ઉડતી પતંગ આવશે એમાં એને મજા આવે એવી પતંગ આવશે? આટલી બધી થળો પડ્યો તો આટલી બધી પતંગ હતી ને કે મને મજા ન આવી. હવે એની આ મજા આવે એવી પતંગ અહીંયા આવશે? એલિયા આ તો ચકલો ને ફરક તું. આ કોઈ આવતું જ નથી. ઘરે ઘરે નામ જ નથી લેતું. હું તો જાઉં છું. લે હું લૂંટવા જાઉં છું. એટલે ઊભી રહે. સાચી વાત
વાત કરી. અહીંયા કોઈ ચકલી નથી ફરકતું, ખોટા ખોટા બેઠે બેઠા બોર થઈ જાય છે. અને આમને આમ મકર સંક્રાંતિ વહી જવાની, એના કરતા હાલો આપણે લૂંટી અને થોડીક મજા લઈ. હાલો હાલો ઉભી રહો, હું આવું છું. હું તો કેવડો પતંગ લઉં હમણાં જો. હું છું નિકિતા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મારું નામ છે પૂજા. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મારું નામ છે અંકિતા. જો તમને અમારો વિડીયો ગમે ને તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મારું નામ છે દિવ્યા. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. યે!